નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં 10મું ચેપ્ટર નવું ઉદ્યોગ ક્ષેત્ર એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે 9મું ચેપ્ટર છે વિદેશ વ્યાપાર એને સંપૂર્ણપણે આપણે પૂરું કર્યું છે. અહીંયા આપણે જોઈએ છીએ ઉદ્યોગ ક્ષેત્ર. મિત્રો, કોઈ પણ દેશ માટે જો વિકાસ કરવો હોય, પણ વિકાસ કેવો, ઝડપી વિકાસ કરવો હોય તો એમના માટે ઉદ્યોગોનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. વિશ્વમાં 3 રીતે દેશો છે એ પોતાના દેશનું સંચાલન કરે છે: ખેતી દ્વારા, સેવા ક્ષેત્ર દ્વારા અને ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા, જેને આપણે પ્રાથમિક પ્રવૃત્તિ કહીએ, દ્વિતીય પ્રવૃત્તિ કહીએ અને તૃતીય પ્રવૃત્તિ કહીએ. પણ આપણે જો વિશ્વના જે બધા દેશો છે એના ઉપર જો આપણે નજર કરીએ તો આપણે એક બાબત ચોક્કસ નજરની સામે આવે છે કે વિકસિત દેશો જે સંપૂર્ણપણે છે એ વિકસિત એટલા માટે છે કે એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા સંપૂર્ણપણે વિકસિત થયા છે. વિશ્વના જે દેશો છે એમાંથી જે અખાતી દેશો છે કે જે ધનિક દેશ છે, વિશ્વના મોટા ભાગના ધનિક દેશો છે એટલા માટે ધનિક છે કે બધા જ ઉદ્યોગ પ્રધાન દેશો છે. એક સાઉદી અરેબિયાને બાદ કરતાં બાકીના બધા દેશોનો વ્યવસાય એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ ધનિક બન્યો છે દેશ. અહીં આપણે એ પણ જોઈએ છીએ કે 2 દેશ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, કે જે સંપૂર્ણપણે ખેતી પ્રધાન દેશ છે, ફૂલોની જ ખેતી થાય છે અને છતાં પણ ધનિક દેશ છે. એટલે કોઈ પણ દેશે જો વિકસિત થવું હોય તો ઝડપી ઔદ્યોગિક વિકાસ થાય. મિત્રો, હું બોલું છું એને ખ્યાલ રાખજો. વિકાસ તો હર કોઈ કરે છે, ઉદ્યોગોનોય વિકાસ કરે છે, પણ એમાં ઝડપી ઔદ્યોગિક વિકાસ જો કરવો હોય, ઝડપી દેશનો વિકાસ કરવો હોય, હું ઔદ્યોગિક ઝડપી વિકાસનો શબ્દ બોલી છું, તો એ માટે મોટા પાયાના ઔદ્યોગિક એકમોનો વિકાસ થાય એ બાબત ઉપર બધા ખૂબ જ ખ્યાલ રાખે છે. મિત્રો, અહીંયા આપણે પણ એ જ ખ્યાલની સાથે ઝડપી આર્થિક વિકાસ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર તરફ નજર કરી છે. અને આપણે અત્યારે જે વિકસતા દેશો છે તેમાં સૌથી આગળની રેસમાં આપણે અત્યારે અવ્વલ આવીએ છીએ, એ પણ ઉદ્યોગ ક્ષેત્રના જ પ્રયાસોથી જ. કેમ કે ભારત માટે કહેવાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉદ્યોગોનો પણ સારો એવા વિકાસ થયો છે. તો લોકો શા માટે ઔદ્યોગિક ક્ષેત્રને જ પ્રાધાન્ય આપે છે? તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું છે એના આપણે 7 પોઈન્ટ દ્વારા આપણે જોઈએ. મિત્રો, આ જે છે ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્ત્વ એ 5 ગુણનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. હવે રાષ્ટ્રીય આવકને સમજાવવી હોય તો એ આંકડાકીય માહિતી જ આપવી પડે. આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક ક્ષેત્ર જો વિકાસ કરી રહ્યું હોય તો રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો પણ વધે અને રાષ્ટ્રીય આવક પણ વધે. 1951માં રાષ્ટ્રીય આવક માત્ર 16.6% હતી, જે વધી અને 13 અને 14માં 27% થઈ. તો આપણે અહીંયા જોઈએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આપણે રાષ્ટ્રીય આવક પણ વધી છે, એમાં એનો ફાળો પણ વધ્યો છે, એટલે મહત્વ ધરાવે છે. બીજો પોઈન્ટ છે રોજગારીની દ્રષ્ટિએ. મિત્રો, હંમેશા આપણે એ જ વિચારીએ છીએ કે ખેતી પ્રધાન દેશ છે, ત્યાં ખેતીની અંદરથી લોકોને વધારે રોજગારી મળે છે. સાચી બાબત છે, પણ ઉદ્યોગ ક્ષેત્રની અંદર નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો એવા છે કે જે ઘણા બધાને રોજગારીનું સર્જન કરીને આપી શકે છે, રોજગારી આપવા માટે એ સક્ષમ બની શકે છે. અહીં આપણે જોઈએ કે વિકાસ જો હાંસલ કરવો હોય તો આપણે ચોક્કસપણે એવા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો પડે. જે 1951ની સાલ હતી તેમાં રોજગારી 10.6% લોકોને મળી હતી અને જે 11 અને 12માં વધીને 24.3% જેટલી થઈ. એ પણ દર્શાવે છે કે પહેલાંના વર્ષો કરતાં ઉદ્યોગોના વિકાસે રોજગારી પણ આપી છે. ત્રીજો પોઈન્ટ છે નિકાસ આવક. મિત્રો, ખેતી પ્રધાન દેશ હોય તો ખેતીની મોટાભાગે નિકાસ બહુ ન કરી શકીએ, પણ ઉદ્યોગ જો વિકાસ કરી રહ્યા હોય તો એ ઉદ્યોગોની અંદરથી પણ આપણે નિકાસ કમાણી સારામાં સારી મેળવી શકીએ. અને એ ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે નિકાસ કમાણી વિદેશી ચલણ ઇન્ડિયામાં જઈને કહીએ એ આપણે આ ઉદ્યોગની અંદરથી જ પ્રાપ્ત
મતલબ કેવી રીતે? તો કે બચત પાત્ર અધિશેષ જેને આપણે નિકાસ કમાણીમાં મદદરૂપ થાય છે. આ બચત પાત્ર અધિશેષ એટલે તો કે દેશને સમગ્રને આપણે કમ્પ્લીટ દરેક જનતાને આપી દીધા પછી આપણી સામે જે કાંઈ પણ પુરવઠો વધે છે એ આપણી બચત થયેલી છે એમ કહી શકીએ. આ બચતને નિકાસ કરીને, એટલે કે એ બચત એટલે વસ્તુઓની, એની નિકાસ કરીને આપણે એમાંથી નિકાસ કમાણી છે એ પ્રાપ્ત કરી શકીએ ને જેનાથી આપણે વિદેશી મૂલ્યામણ છે એ સારા એવામાં પ્રમાણમાં આપણે પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાર પછી અર્થતંત્રનો જો સમતોલ વિકાસ કરવો હોય તો આપણે અહીંયા જોઈએ છીએ કે કોઈ પણ દેશ એવું ન ઈચ્છે કે દેશનો વિકાસ તો થાય પણ અસમાનતા હોય. દેશનો જો સમતોલ વિકાસ કરવો હોય તો પણ ઔદ્યોગિક ક્ષેત્ર એને સારા એવા પ્રમાણમાં મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી ખેતીનું આધુનિકીકરણ. મિત્રો, જૂના જમાનાની ખેતીથી જો આપણે ખેતી કરીએ તો એમાંથી સારા એવા પ્રમાણમાં ઉપજ ન મળે, આપણી ઉપજ બગડી જવાનો, સડી જવાનો, નુકસાન થવાનો ભય વધારે રહે છે અને પ્લસ સમય પણ વધારે લે છે. પણ ઉદ્યોગોનો વિકાસ થતાં ખેતીની અંદર આધુનિકીકરણ આવે અને જેનાથી ખેતીનો પણ વિકાસ થાય, જેમાં થ્રેસર, ટ્રેક્ટર એવા જે આધુનિક યંત્રો છે કે જે સમયની બચત કરે અને સારામાં સારું ઉત્પાદન છે એ મેળવી આપે છે. એટલે ખેતીને નવીનીકરણ આપવામાં, આધુનિકીકરણ આપવામાં પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્યાર પછીનું મહત્ત્વનું પોઈન્ટ જોઈએ તો અર્થતંત્રનું મજબૂત માળખું બનાવવા માટે. કોઈ પણ દેશ છે એવું ન ઈચ્છે કે અર્થતંત્ર એનું નબળું હોય. જો આપણે દેશનું માળખું, અર્થતંત્રનું માળખું મજબૂત બનાવવું હોય તો મોટા પાયાના ઉદ્યોગોમાં, લોખંડ પોલાદના ઉદ્યોગો જો સારા એવા પ્રમાણમાં વિકાસ પામે તો દેશનું મજબૂત માળખું બની શકે. કેવી રીતે? તો કે આ લોખંડ પોલાદ છે કે સ્ટીલ છે એ કોઈ પણ છે એ સિંચાઈ માટે, રસ્તાઓ, પુલો બાંધવા માટે ઉપયોગી થાય છે. આ ઉપરાંત વાહન વ્યવહારના સાધનો બનાવવા માટે પણ ઉપયોગી થાય છે, જે બધા જ દેશના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે. એટલે દેશનું મજબૂત માળખું બનાવવા માટે આવા મોટા પાયાના ઉદ્યોગો દ્વારા આપણે દેશનો વિકાસ સારા એવા પ્રમાણમાં કરી શકીએ એમ છીએ. ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે સામાજિક માળખામાં પરિવર્તન અથવા તો ફેરફાર. આપણે જોઈએ છીએ કે જો આપણે આપણા દેશના સાધનોની મદદથી અથવા તો ખેતીની મદદથી અથવા તો કોઈ પણ રીતે સંચાલન કરતા હોય તો સામાજિક પરિવર્તન એટલું જલ્દીથી આવતું નથી. પણ ઉદ્યોગોનો વિકાસ થવાથી ધડમૂળથી આપણી સંસ્કૃતિમાં સામાજિક ફેરફારો છે એ સર્જાય છે. કારણ સૌથી મોટો પ્લસ પોઈન્ટ કે નવીનીકરણ આપણી સામે આવે છે. આપણે આધુનિક બનીએ છીએ એટલે આપણામાં ચોક્કસ સામાજિક પરિવર્તન છે એ આવી શકે છે. તો આ 7 પોઈન્ટ દ્વારા ઉદ્યોગોનું મહત્ત્વ છે આપણે સમજાવી શકીએ. હવે જે હું શરૂઆતમાં બોલી છું એ પ્રસ્તાવનાનો ઉપસાહ જો 5 ગુણનો પ્રશ્ન હોય તો પણ આપણે લખી શકવાનું થાય કે ઉદ્યોગોનું મહત્ત્વ છે એ એવા ખેતી પ્રધાન દેશ છે કે જેના માટે ઉદ્યોગોનો વિકાસ થાય તો એ દેશનો અર્થતંત્રનો ચોક્કસ વિકાસ થઈ શકે. આ 7 પરિબળો દ્વારા આપણે આ એના ઉપસારમાં લખી શકીએ. હવે પછીનો નેક્સ્ટ ટાઈમ આપણે બીજો પોઈન્ટ જોઈશું. આજના માટે આ 5 ગુણનો પ્રશ્ન છે એને આપણે અહીં પૂરો કરીએ છીએ. તમારા માટે હોમવર્ક છે, તમે એના મુદ્દા સરસ મજાના ચાર્ટ દ્વારા પણ બતાવી શકો નોટની અંદર અને સરસ મજાના પ્રસ્તાવના અને ઉપસાર સાથે ખૂબ સરસ વ્યવસ્થિત નોટની અંદર નોંધી લેશો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું.